ભારતભરમાં ભુવનેશ્વરી માતાના માત્ર 2 જ મંદિરો આવેલા છે, જેમાંનું એક મંદિર સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર સ્થાપિત છે. સૌરાષ્ટ્રના ગોંડલમાં આવેલ છે દેવી ભુવનેશ્વરીનું ધામ. ગોંડલનું ભુવનેશ્વરી પીઠ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વૈશાખ વદ પાંચમ 25 મે 1946ના રોજ આચાર્ય ચરણતીર્થ મહારાજ અને લલિતાબાના હસ્તે કરવામાં આવી હતી. આ મંદિર પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે. તો આવો દર્શન કરીએ આ પવિત્ર મંદિરના. દર્શન કરો ગોંડલના માં ભુવનેશ્વરી પીઠના. ગુજરાતનું એકમાત્ર ભુવનેશ્વરીનું પીઠ સ્થાન સાથેનું મંદિર. સમગ્ર ભારતભરમાં ભુવનેશ્વરી માતાજીના 2 જ મંદિર આવેલા છે. તેમાંનું એક પ્રાચીન મંદિર દક્ષિણમાં તુંગભદ્રાને કિનારે આવેલું છે અને બીજું ગુજરાતમાં અને તેમાંય સૌરાષ્ટ્રના ગોંડલમાં આવેલું છે. ગુજરાતી તરીકે આપણને એ વાતનું ગૌરવ હોવું જોઈએ. દેવી ભાગવતમાં વર્ણવ્યા અનુસાર ચિંતામણી ગૃહમાં બિરાજતા માતાજીની જેમ જ ગોંડલમાં ભુવનેશ્વરી માતાજી છે. 4 હાથમાં માતાજીના વરદાન, પાશ, અંકુશ અને અભય મુદ્રા ધારણ કરે છે. મુખ ઉપર મંદ મંદ સ્મિત છે. આ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન માતા ભુવનેશ્વરની મૂર્તિ સંગે મરમરમાંથી કંડારેલી છે. લાગે છે કે મા ભુવનેશ્વરી સૌ ઉપર અપાર સ્નેહ વરસાવી રહ્યા છે. અહીં ચતુર્ભુજધારી મા ભુવનેશ્વરી બિરાજમાન છે. કહેવાય છે કે વિદર્ભીઓના આક્રમણ સમયે ધર્મની રક્ષા કાજે માની મૂર્તિની પ્રતિષ્ઠા અહીં કરવામાં આવી હતી. અને મારું પોતાના પગનું એક્સિડન્ટ થયું હતું. ડૉક્ટરે તો ના પાડી દીધી હતી કે આ બેન ચાલતા નહીં થાય, પણ માતાજીની કૃપાથી હું 9 મહિનામાં મારું પ્લાસ્ટર ખુલ્યું અને ત્યાર પછી 2 મહિના પછી હું ચાલતી થઈ. તો પહેલાં હું અહીંયા ભુવનેશ્વરીમાં દર્શન કરવા આવી હતી અને ત્યારથી મને અહીંયા અનુષ્ઠાન કરવા આવું છું. 68 વર્ષ પહેલા આચાર્ય ચરણતીર્થ દ્વારા કરાઈ હતી સ્થાપના. ગોંડલના ભુવનેશ્વરી પીઠ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વૈશાખ વદ પાંચમ 25 મે 1946ના રોજ આચાર્ય ચરણતીર્થ મહારાજ અને લલિતાબાના હસ્તે કરવામાં આવી હતી અને દર વર્ષે વૈશાખ વદ પાંચમના રોજ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હું 6 વર્ષની હતી ને ત્યારથી હું અહીંયા આવું છું માતાજીના મંદિરે. તો એ ઝુમ્મર લે તો અમે છે ને ઝુમ્મર જોવા આવીએ, બેસીને જોઈએ. આટલે આજ મારી બહુ મોટી ઉંમર થઈ ગઈ છે, છતાં પણ એ માતાજીનું એટલું સર છે ને આમ ન હાલે. પણ જ્યારે આરતી થાય ને તે આરતી ટાણે 5 5 6 એ ઝુમ્મર છે બધા એ હાલે છે અને બહુ સરસ એમનો પરચો છે. સાક્ષાત છે મા ભુવનેશ્વરી છે અને એમનો પરચા એ ઘણા છે. એમને જે આપણું મનમાં ધાર્યું એ બધું થાય છે. બ્રહ્મેશા ચુદશક્રાદિર મહર્ષિભિરુપાસિતા જગતામ શ્રેયસે શાસ્તુ મણિદ્વીપાધિદેવતા. મણિદ્વીપની અંદર બિરાજમાન ભગવતી મા ભુવનેશ્વરી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્રાદિ દેવતાઓ જેનું સતત આરાધન કરે છે એ ભગવતી મા ભુવનેશ્વરી સમગ્ર જીવ પ્રાણી માત્રનું પરમ કલ્યાણ કરે, આધ્યાત્મિક ઉન્નતિ કરે એવી ભગવતીના ચરણોમાં પ્રાર્થના. ભુવનેશ્વરી માતા કી જય. ભુવનેશ્વરી માતાના આ સુંદર મંદિરના ઇતિહાસની વાત કરીએ તો જામનગરના મેવાસાના વતની અને ગોંડલ રાજ્યના રાજવૈદ્ય જીવરામ શાસ્ત્રી આયુર્વેદના નિષ્ણાંત હતા. બાળપણથી જ વૈરાગ્યનો રંગ જીવરામ શાસ્ત્રીને લાગ્યો હતો. ગિરનારમાં બિરાજતા હિમાલયના યોગ સિદ્ધ મહાપુરુષ અચ્યુત સ્વામી સાથેનો તેમનો સંસર્ગ તેમના ઉદ્દીપક જેવો બન્યો અને ત્યાર પછી તેઓ ભુવનેશ્વરી પીઠાધીશ જગદગુરુ આચાર્ય શ્રી ચરણતીર્થ તરીકે પ્રસિદ્ધ થયા, જેમની પાસેથી તેઓએ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યું હતું. પૂજ્ય અચ્યુત સ્વામીએ યોગ વિદ્યાના બળથી જોયું કે આ પુરુષના હાથે શ્રી ભુવનેશ્વરી પ્રતિષ્ઠાનું મહાન કાર્ય થવાનું છે. આથી તેમણે પૂજ્ય આચાર્યશ્રીને મા ભુવનેશ્વરીની દીક્ષા આપી. પૂજ્ય અચ્યુત સ્વામીના આદેશથી તેઓ સંસારમાં આવ્યા અને મા ભુવનેશ્વરી મંદિરની સ્થાપના ગોંડલમાં કરાઈ. અહીં શ્રદ્ધાળુઓની ઈચ્છા ફળે છે, દવા અને દુઆ બંનેનું આ સ્થાન છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું થાય છે આયોજન. વર્ષ દરમિયાન આવતા નાના મોટા બધા જ ઉત્સવો ભુવનેશ્વરી પીઠમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉજવાય છે. પોષી પૂનમ, મહામાસ નવરાત્રિ, વસંત પંચમી, મહાશિવરાત્રિ, હુતાશણી, ચૈત્રી નવરાત્રિ, રામનવમી,
ભુવનેશ્વરી પાટોત્સવ, વટ સાવિત્રી વ્રત, અષાઢી નવરાત્રિ, ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, કૃષ્ણ જન્મોત્સવ, આસો માસના મોટા નોરતા, વિજયાદશમી, શરદ પૂર્ણિમા, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ વગેરે વિધિસર ઉજવાય છે. મહાત્મા ગાંધીજીએ પણ અહીં લીધી હતી મુલાકાત. ઈસવીસન 1915ની 27મી જાન્યુઆરીએ પૂજ્ય ગાંધીજીએ ગોંડલમાં પૂજ્ય આચાર્યશ્રીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પૂજ્ય ગાંધીજીને પૂજ્ય આચાર્યશ્રીએ મહાત્માની સૌ પ્રથમ પદવી આપી હતી. વિવિધ વિષયો પર સંશોધન સાથે પૂજ્ય આચાર્યશ્રીએ લગભગ 200 ગ્રંથ લખ્યા છે. 745 શ્લોક વાણી સંશોધિત ભગવદ્ ગીતા તથા યજ્ઞફલમ નામનું તેમણે શોધી કાઢેલું ભાષ્યનું નાટક તેમનું અપૂર્વ યોગદાન છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.